मैं तो थक गई भाई साहब, मैं तो थक गई भाई साहब. Very difficult to believe that it's you who played Hansa. After the interview, I'll say. શક્તિ was a very major power with the Shiva. તાંડવ એકલું શિવાય કદી કર્યો જ નહોતો. There was always the power of Shakti behind. I don't think the youngster knows what romance is. This is so tragic ના કે તમારી જિંદગીમાંથી પ્રેમ કેવી રીતે નીકળી શકે. બધાને we all thrive on love. છોકરાને અલગ રીતે ટ્રેન કરવામાં આવે છે અને છોકરીને અલગ રીતે ટ્રેન કરવામાં આવે છે. બહારનું કંઈ કામ હોય તો છોકરો જશે, બેંકનું કંઈ કામ હોય તો છોકરો જશે. પણ પેરેન્ટ્સ એ નથી વિચારતા કે યાર આને પણ રિયલ વર્લ્ડ ફેસ કરવાનું છે. And the world is not the same as it used to be when you were young. Absolutely. And very sad. Too much darkness that we are showing. Normal life માં કેટલું રેજ થઈ ગયું છે, you know. And it's all because of this, which is what we need to change. I mean, I've been saying this for so long. ખીચડીનું કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે એક કેરેક્ટર બતાવો તો ઇમિડિયેટલી હંસા વિલ કમ, રાઈટ? ધેટ વોઝ ધી હાઇલાઇટ ઓફ ધી એન્ટાયર શો. I don't know why, but મારા મોઢામાંથી નીકળી ગયો ભિખારીઓને. Hello, how are ખાના ખાકે જા. Hello, how are खाना खा के जाना. Everybody laughed. And then we started feeling that this is something we can use. Ma'am, another character of yours that I really love is Dhankorba. She's powerful, but she's a woman. She's not a powerful man. Her cutting of the finger is not evil. It's not cruel. It's a necessity. It's the mother in her also which says, "Chala karvu padse." The man can still say ke I did it for myself. When a woman says ke આ મેં મારે માટે કર્યું, it is taken as તું selfish છે, તું સ્વાર્થી છે, તે તારે માટે કર્યું. And ma'am, another thing that I've noticed is their sacrifices are celebrated. कि यार हमने वो sacrifice करी. But why do they have to sacrifice in the first place? Why are we expecting only the woman to sacrifice? Yeah. You're doing it for yourself. પોતાના માટે પણ જીવી લેવું જોઈએ. જીવવું પડશે જ, because eventually તો it's નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો, મારું એક એવું માનવું છે કે આ એપિસોડ તમારે બધાએ આખો જોવો જોઈએ અને આખા પરિવાર સાથે જોવો જોઈએ. એનું કારણ એ છે કે આ એપિસોડના અંતમાં એપિસોડ જોયા પછી આપણે જે હિસાબથી ઘરમાં સ્ત્રીઓને જોઈએ છીએ કે એમના પાવરને જોઈએ છીએ અને મહેસૂસ કરીએ છીએ, એ પર્સપેક્ટિવમાં થોડો શિફ્ટ આવશે. એ પર્સપેક્ટિવ થોડો ચેન્જ થશે. મિત્રો, આજે આપણા ગેસ્ટ જે છે અભિનય જગતના દિગ્ગજ જેમને કહી શકાય કે એમનો અભિનય આપણે બધાએ માણેલો છે અને ખૂબ જ એન્જોય કરેલો છે. મિત્રો, જેમનું ડેબ્યુ પહેલું ફિલ્મ પદ્મભૂષણ શ્યામ બેનેગલ સર જેવા દિગ્ગજ ડિરેક્ટર સાથે થયું હોય અને પહેલા જ ફિલ્મમાં બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ ફિમેલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હોય, એમની કળામાં કંઈક તો સ્પેશિયલ હશે. ધનકોરબા જેવા સ્ટ્રોંગ ધમખમ કેરેક્ટર્સ કે જે આપણા મસ્તિષ્કમાં એક મસ્ત મજાની છાપ છોડીને જાય એવા પણ કેરેક્ટર્સ કરેલા છે. અને એકદમ ક્યુટ, અડોરેબલ, ફની અને રિલેટેબલ કેરેક્ટર હંસા કે જે આપણા બધાની કોર મેમરીઝમાં હંમેશા માટે વસી જાય, આ બધા કેરેક્ટર્સ એમને કરેલા છે અને આપણે બધાને ખૂબ એન્જોય કરાવ્યું છે. મિત્રો, આજે આપણે બેઠા છીએ અભિનય જગતના દિગ્ગજ ધ લેજેન્ડરી સુપ્રિયા પાઠક મેડમ સાથે. મેડમ, વેલકમ. થેન્ક યુ સો મચ. મને બહુ જ આનંદ છે અહીંયા તમારી સાથે વાત કરવા માટે. અને આટલા બધા મોટા મોટા વર્ડ્સ નહીં વાપરો મારે માટે. આઈ એમ સ્ટીલ અ work in progress, as they say. Yeah, right. No, ma'am, actors, they always keep observing, keep learning, and they always, although બીજાને એવું લાગતું હોય કે યાર શું legendary actor છે, but they always consider themselves as a work in. We never can stop learn. I mean, there is so much to learn. So ક્યાંથી where can we stop? But that is not only for actors. I think in the whole world, all of us are still, learning only about everything. Right. મેમ, આજના એપિસોડમાં ઓફકોર્સ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર ક્રાફ્ટ એન્ડ યોર જર્ની એન્ડ એવરીથિંગ, બટ આઈ વુડ લાઈક ટુ ફોકસ ઓન ધ ફિલ્મ દેટ્સ કમિંગ અપ, આંટીપ્રનર. એમની ખૂબ જ સરસ મજાની ફિલ્મ આવી રહી છે આંટીપ્રનર, કે જે સાબિત કરે છે કે 65 વર્ષે પણ સપનાઓ જીવંત થઈ શકે છે અને હોઈ શકે છે અને લોકો પૂરા કરી શકે છે. તો મેમ, આપણે એના વિશે વાત કરવી છે અને એની સાથે જોડાયેલો જે સબ્જેક્ટ છે, જે સ્ત્રી સશક્તિકરણ, કે સ્ત્રીઓ પણ પોતાના ડ્રીમ્સ ફોલો કરી શકે છે અને ગમે તે ઉંમરે પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે કાંઈ પણ કરી શકે છે. તો એ મેસેજ ઉપર, અને હું માનું છું કે દુનિયાનો શ્રેષ્ઠ પાવર ઇઝ વુમન પાવર, એના ઉપર થોડી આપણે વાતો કરીશું. જો આઈ પર્સનલી બિલીવ કે હવે છે ને આ વાત કરવાની જરૂર ઇન અ વે નથી અબાઉટ વિમેન બીંગ પાવરફુલ, બિકોઝ દે આર એકચ્યુઅલી પાવરફુલ. વી ડોન્ટ નીડ ટુ કીપ રિમાઇન્ડિંગ ઈચ અધર, બટ વી ડુ ઓલ્સો નીડ ટુ રિમાઇન્ડ ઈચ અધર, બિકોઝ વી ઓનલી ફર્ગેટ.
that I think it's the woman who needs the reminder more than the man now. You know, men have started understanding, oh my God, they are the. Yes. But since time immemorial, actually, in our, if you go to see our scriptures, Shakti was a very major power with the Yeah. Shiva. You know, Yeah. it was never a separate entity. It was, I mean, never entity which was not supposed to be as powerful. Yeah. I mean, but I'm a student of dance. So for me, Shiva Shakti was like the ultimate in a Right. dance, in the dance language. Right. So it was never only Shiva. તાંડવ એકલો શિવાય કદી કર્યો જ નહોતો. There was always the power of Shakti behind him. So it was, you know, there was that whole concept has been so much ingrained in our own mythology, in our own sculpture, our scriptures, in our everything, that the man without the woman is nothing. Right. And so is the woman without the man nothing in a way. But she still can survive is what our scriptures have said, is the man who cannot survive without the woman, you know. Now, this is a fact that we just have kind of forgotten over the years, and we've made her into a person who is behind the man. But I think now slowly we are kind of trying to come ahead of him, which I again have a problem with, because I feel we need to keep an equality. There is definitely a man-woman gender difference, whether we like it or not. So to me, it is a very important thing that the woman and the man walk together. That is where I would say we are liberated. રાઈટ રાઈટ વેરી વેલ સેડ મેમ. મેમ અત્યારે આપણે ફેમિલીઝમાં પણ જોઈએ, ઇવન ધ લર્નેડ ફેમિલીઝ, ધ એજ્યુકેટેડ ફેમિલીઝ, ધ સો કોલ્ડ ઇવન એલિટ ક્લાસ, રાઈટ, બહુ સર્ચતાથી ઘણીવાર ઘરમાં પણ એવા જોક્સ થતા હોય છે કે વુમન કેન નોટ ડ્રાઈવ, અને કાં ઘરમાં કોઈ બિઝનેસની કે કોઈ ફિનાન્સને લગતી વાતો થતી હોય તો એવું કહી દેવામાં આવે છે મમ્મીને કે કોઈ વડીલ ફિમેલ હોય એમને કે તમને આમાં ન ખબર પડે, યુ શુડન્ટ પાર્ટિસિપેટ ઇન ધીસ કોન્વર્ઝેશન. આ હજી પણ થાય છે. સો હવે આ ચેન્જ કરવા માટે સ્ત્રીઓએ કંઈ કરવું પડશે કે પુરુષોએ કંઈ કરવું પડશે? વોટ ડુ યુ થિંક? મારા હિસાબે તો સોસાયટીએ જ કરવું પડશે સાથે. પણ મને આઈ ઓલવેઝ ફીલ કે ધ વુમન, વેધર વી લાઇક ઇટ ઓર નોટ, ઇઝ ધ બર્થ ગિવર. હવે એમાં તો આપણે કંઈ કરી નહીં શકીએ. You cannot debate that. We can't debate that. Yeah. We can't change that. Right. Okay, that's what nature has given us, that the woman has to give birth. Yeah. So the woman gives birth and therefore becomes the first ever contact that another human soul has with this human soul. તો એમાં આપણે પણ એ પણ ન કરી શકીએ કે ભાઈ why isn't the man? હવે એમાં કંઈ છે જ નહીં, because it is a fact that Yeah. I will have to start. The mother will have to feed the child. Yeah. એટલે એમાં આપણે કંઈ, it's not a debate જ નથી એમાં. Right, right. Therefore I feel she becomes the first teacher. And if આજકાલના મોડર્ન છોકરીઓ, હવે જે થઈ ગયું હોય તો થઈ ગયું, the way I think of a change is કે આજકાલનું જે મોડર્ન છોકરીઓ છે, and when they give birth to a boy or a girl, anybody, I'm not talking again gender differentiate નથી કરતી, પણ કોઈ પણ હોય, they can start putting the right thought in the child's mind, which will grow. જેવી રીતે હમણાં સુધી થયું છે, આજે ખોટા સુપિરિયોરિટી ને ઇન્ફિરિયોરિટીના જે આઈડિયાઝ નાખેલા છે, એ પણ આવી રીતે જ આવ્યું હશે. ધ મધર, અરે તું તો છોકરો છે, જે આપણે કહીએ ને, અરે દીકરાઓને કંઈ કરવાની જરૂર, કેમ? એ આપણે જ નાખ્યું છે એમના મગજમાં, અને એ જ આટલું બધું આગળ વધ્યું છે. એટલે વી કેન રિવર્સ દેટ બાય ધ મોડર્ન યંગ વુમન હુ ગિવ્સ બર્થ. ઊંધી વાત કરો એટલે એ આગળ વધશે. દેટ્સ વોટ આઈ ફીલ વી કેન ડુ. રાઈટ રાઈટ. ઇટ ટેક ટાઈમ, બટ પોસિબિલિટી છે હજી પણ. રાઈટ મેમ, જેમ આપે કહ્યું કે યોર મધર બિકમ્સ ધ ફર્સ્ટ ટીચર. યસ. એવરી ગુરુ પૂર્ણિમા I first wish my mother. How lovely. Right. How even lovely. our scriptures say that Adi Yeah, Guru. Your absolutely. mom is your first Your mom, guru. Absolutely. And it's obvious because there was this very, very lovely thing that I had read somewhere where it says that the woman becomes a mother the minute the womb, the sperm takes the ovary takes the sperm. Okay? Right. So the minute you have the sperm in the womb,
the woman has become a mother Right. because she is living with that child there. The father has to prove himself. He has to Right. become a father after the birth. Yes. Till then he can never feel the same. Right. So which is that is a fact. Now એનું શું કરી શકીએ? રાઈટ મેમ ફિલ્મ પર આવીએ પહેલાં તો આફ્ટર અ લોંગ ટાઈમ યુ આર ડુઈંગ અ ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ વન વોઝ આઈ થિંક ઇન 2017 right? So what took you so long, or what stopped you No, from I coming? did one during COVID. I did Acha. Kevatlal Parivar during Oh, yes, COVID. yes. Right. So that was... No, I've always decided, I mean, when I did Carry On Kesar, which was my first Gujarati film, and I really enjoyed working with Vipul Mehta, and also that I love speaking the language, I love performing that thing. So so at that time I decided that I'd love to do one Gujarati film a year, at least if I'm offered. Right. Then luckily it did happen that I did one after the other. Then I think COVID hit, so everything was kind of on a Right. back seat. I also feel Gujarati cinema has changed a lot. બહુ Yeah. સરસ હવે થઈ ગયું છે, Yes. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સ આવી રહેલા છે. અને as we discussed yesterday, Abhishek Jain, who is the producer of the film, of Entrepreneur, he came to me with this script. He and Pratik Kothari, who is the director of the film, they came to me supposedly with this script. They reminded me that they came to me in 2018 Acha. with this script. Uh-huh. So I had said yes, and we had talked about certain things, and they'd gone back, and then I think COVID came. So I kind of lost. So I kept asking Abhishek once in a while, "Ki, shoo thayu?" And then when he came back with this film, તો મને એ વખતે મેં કહ્યું ચાલ વાંચીએ પાછું સંભળાવું મને, and I felt આજે પણ એટલી જ relevant છે. So એટલા બધા, તો as you were saying કે આ ગેપમાં I think it was majorly કે સબ્જેક્ટ્સ જે આવતા હતા એ Right. કંઈક ઇન્ટરેસ્ટિંગ નહોતા મારે માટે. અને વચ્ચેનો એક પેચ મને એવું લાગ્યું કે ગુજરાતી સિનેમામાં પણ એવું થઈ ગયું હતું કે બહુ રેગ્યુલર કિસમના સબ્જેક્ટ્સ આવતા હતા જેમાં મને I was not wanting to be a part. And then this came again, so we started. બહુ જ સરસ સબ્જેક્ટ છે Yeah. સાચે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજાની તરીકે બનાવ્યો Yeah. છે. You know, we've even made it with lot of fun. So it's not a heavy duty kind of Yeah. thing, you know, which I think is great for a viewer. Right. I like the term, ma'am, entrepreneur. Yes, yes, lovely Yes, term. yes, lovely word. Because I think it will become part of the regular lingo now. It will become a dictionary word. Entrepreneurs. Yeah, because we are entrepreneurs, whether we like it or not. Yes. There can be unclepreneurs also. I don't mind that. રાઈટ તો મેમ એટલે પ્લોટ બહુ વધારે રિવીલ નહીં કરું, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે એક લેડી છે હુ ઇઝ હેપી ગો લકી, બધા માટે કેર કરે છે, બધાને સાચવે છે, અને પછી એમના નજીકના લોકો પર કંઈક પ્રોબ્લેમ ઇસ્યુ આવે છે અને કરોડો રૂપિયાની જરૂર પડે છે, અને એ કમાવા માટે એક એવી ઇન્ડસ્ટ્રીમાં જવું પડે છે પુરુષ પ્રધાન વર્ષોથી છે, અને ત્યાં જઈને પોતાની જગ્યા બનાવે છે. દેટ ઇઝ ધી પ્લોટ. ટેલ અસ મોર અબાઉટ. Well, મને એવું લાગે છે the name of the character is Jasuben Gangani. And so I love the name. So મને એવું લાગે કે that woman is, the name itself has power. You know, when you say it with a certain swag, it has a power of itself. And that is what I think the character is. She's a very, I wouldn't say powerful because she's not. She's a normal person, but a stubborn woman. She believes that, you know, this is how life is and this is how I will live. You know, she believes in that. And then when a situation comes, rather than running away from that situation or finding an easy way out, કેમ કે આખી ફિલ્મમાં એને સજેસ્ટ કર્યા કરે છે કે જો બહુ ઇઝી વેઝ છે એ લઈ લો ને. એની જીત છે કે ના, મારે ઇઝી વે નથી જ લેવું, મારે આ જ કરવું છે. સો ઇટ્સ હર સ્ટબર્નનેસ અને એમાં her practicality. She practically, how you can, what I learned from the film myself was, કોઈ પણ ક્રાઇસિસમાં તમને જે આવડે છે કે જે નથી આવડતું, તમે જો એને એડેપ્ટ કરી લો અને એની પછી એની પર કામ કરો તો તમે સક્સેસફુલ થવાની કોશિશ કરી શકો.
થાવ છો કે નહીં એ તમારી લકમાં હોઈ શકે, પણ કોશિશ તમે કરી શકો, તમે ગીવ અપ ન કરી શકો, બિકોઝ ઇઝી વે તો બહુ જ છે. તો દેટ ઇઝ વોટ આઈ થિંક ધીસ ફિલ્મ ઇઝ, દેટ ડોન્ટ ગીવ અપ. યુ ડ્રીમ બિગ. ઇફ યુ હેવ ડ્રેમ્ડ બિગ, બટ ડોન્ટ ગીવ અપ. ટ્રાય, જેટલી હદ સુધી જઈ શકો એટલી હદ સુધી ટ્રાય કરો. પછી ઓફકોર્સ નસીબની જ વાત હોય છે. એન્ડ વી આર મેકિંગ અ ફિલ્મ, સો નસીબ સારા જ હશે. ફોર શ્યોર. મેમ એમાં મને એવું લાગે છે કે ક્યાંક જે પેલી મધરલી ઇન્સ્ટિંક્ટ હોય ને, કે વેન અ મધર ડિસાઇડ્સ ટુ પ્રોટેક્ટ રાઇટ હર ચાઇલ્ડ, કે ક્યારે પણ એક નર્ચરિંગનું એક એંગલ આવી જાય, કે પ્રોટેક્શનનું એક એંગલ આવી જાય, દેટ ઇઝ વેન આઈ થિંક શી બિકમ્સ ધી સ્ટ્રોંગેસ્ટ પાવર, અનબીટેબલ. I would personally say that in this film there is another angle to it. Yeah, it's the fact that she does this for herself. This is the first time maybe she does something entirely for herself. And of course, there is a reason to it, which if you see the film, you will come to know. But it is, in a way, it's very easy to say કે મેં મારા બાળકો માટે કર્યું. For a woman, છે ને એ the man can still say કે I did it for myself. મેં આ બનાવ્યું, મારે આ કરવું હતું. Even today, when a woman says કે આ મેં મારે માટે કર્યું, it is taken as તું સેલ્ફિશ છે, તું સ્વાર્થી છે, તે તારે માટે કર્યું. Where I feel we have gone very well is she has that. She's 65, she's 63, I don't know, we've got some age. At that age, you do it for yourself. And in the terms, there are other women along with her, which she takes along, saying that let's do it for ourselves and therefore we will help our families. A woman, જ્યારે મને ઘણી વાર એવું થાય કે જે સ્ત્રી છે ને એ પોતાની પાવર જ્યારે સમજે ને ત્યારે જ એ બીજાને તાકાત આપી શકે. અને એ આ ફિલ્મ બહુ સરસ રીતે કહે છે કે યુ આર ડુઈંગ ઇટ ફોર યોર સેલ્ફ એન્ડ ડોન્ટ ફીલ ગિલ્ટી અબાઉટ ઇટ. રાઈટ, એ પ્રોબ્લેમ છે, લોકો ગિલ્ટી ફીલ કરવા લાગે છે. women they feel guilty. I'm talking about myself also. I mean, I've been working for 44 years now in a field which is so this thing. પણ આજે પણ છે ને મને એવું લાગે કે હાઈલા મેં ટાઈમ મારા બાળકો સાથે કે મારા આટલા મોટા થઈ ગયા તો મને લાગે કે અરે મેં એ ઘર માટે નથી કર્યું. અરે મારું રહી ગયું. ટુડે ઓલ્સો આઈ ફીલ ગિલ્ટી અબાઉટ ઇટ. Whereas I've done everything and I feel I've come here, but I still have. So this guilt, that is something which I think we need to start feeling that it's not wrong કે આપણે પોતાને માટે. And I'm not talking only again about women. I'm talking about men and women. Even a man, we are humans at the end. No? Everybody lives for oneself. So we don't need to feel guilty about anything. Ma'am, I'm also a victim. મને પણ ક્યારેક એવું થાય કે when I take too much time off, enjoyment, let's say even a holiday, 6th or 7th day I start feeling guilty. Yeah, you do. Do I really deserve this? મેં તો શું કર્યું કે હોલિડે પર આવી ગયો. But that's true. And you really need the holiday. પણ એ acceptance આપણે કરવી જ જોઈએ. And I think ધીરે all of us can learn doing it. I'm still learning. I mean, every time I want to go out on a holiday, now I tell myself, I don't give a damn. You're coming? You're not coming? Forget it. I'm, that kind of thing. Right. So I think it's પોતાના માટે પણ જીવી લેવું જોઈએ. I think જીવવું પડશે જ, because eventually તો it's your life. Right. મેમ એક કવિતા લખેલી મારા મમ્મી માટે, માં તેરા કર્જ મેં ચૂકા નહીં सकता. એની એક કડી છે, કારણ કે વાત થાય છે તો એમાં એક સ્ટેન્ઝા છે, એની એમાં હું કહું છું कि मेरे सपनों में अपने सपने समेट कर कैसे जी लेती है तू, क्या कोई ख्वाब नहीं था तेरा भी अपना. એટલે જે આપે કહ્યું એમ કે એ બધું બીજાની માટે જ હોય, રાઈટ. ઘરમાં ફિમેલ્સ મોસ્ટલી દે ડુ એવરીથિંગ ફોર અધર્સ. Yeah, very sadly so. And ma'am, another thing that I've noticed is their sacrifices are celebrated. કે યાર અમે બહુ સેક્રિફાઈસ કર્યું, but why do they have to sacrifice in the first place? Yeah, exactly. એની કોઈ વાતો નથી કરતા. અને મને જે સૌથી વધારે લાગે છે કે આપણે why are we expecting only the woman to sacrifice? Yeah. Nowadays, like I feel in a marriage જે બહુ લાંબી ચાલી હોય છે, like my mother's mama mami hata, I think they lived together for 80 years. I think they celebrated their 80th anniversary before they both called it a day. But 80th anniversary, like you've lived such a long lifetime together, and I feel
they both, the reason was they both did the sacrifices. એવું નહોતું કે મામીએ જ કર્યું, પણ મામાએ પણ એટલું જ કર્યું, પણ એ લોકોનું એટલું સરસ ડિવિઝન હતું. એટલે યુ હેવ ટુ ફાઇન્ડ અ બેલેન્સ ઇન લાઈફ. તો ઇટ્સ નોટ એઝ ઇફ કે બાઈએ જ સેક્રિફાઈસ કરે છે, માણસ પણ એટલું જ સેક્રિફાઈસ કરે છે ટુ કીપ અ હાઉસ હેપી, ટુ કીપ એવરીથિંગ. બટ ધ વુમન સમહાઉ kills herself in the process, whereas the man doesn't. That is the difference. રાઈટ. અને બીજું પણ એક એવું હોય છે મેમ કે મેન હેઝ, કારણ કે મોસ્ટલી દે ગો આઉટ એન્ડ વર્ક, દે હેવ ધી એન્ટાયર વર્લ્ડ, રાઈટ? દે હેવ લોટ ઓફ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ. Right. ફોર અ વુમન કે જે મોસ્ટલી અગર જો હોમ મેકર હોય તો એની દુનિયા લિમિટેડ છે, કે એના ઘરના લોકો અને એના પડોશીઓ અને વ્યવહાર જે સગા સંબંધીઓ કે એની સાથે પણ રોજે તો વાત નથી થવાની કે જે રીતે પુરુષ બહાર જઈને કામ કરે, તો એમનું જે હોરાઇઝન લિમિટેડ છે ને એનાથી ક્યારેક એમના પર્સપેક્ટિવ પણ લિમિટેડ થઈ જતા હોય છે, એમના વિચારો પણ થોડા રૂંધાઈ જતા હોય છે, એવું મને લાગે. બિલકુલ. અને એમાં આઈ થિંક એટલીસ્ટ મારા ટાઈમમાં આઈ રિમેમ્બર મારી બા, મારા મામી, મારા જે ઘરના પરિવારના લોકોને મેં જોયા છે, મારા કાકીઓ પણ એકચ્યુઅલી દે ઓલ યુઝ ટુ રીડ અ લોટ, વાંચતા બહુ. મારા મધર ઇન લો હુ વોઝ નોટ, એટલે એમની પણ ભલે મેગેઝિન વાંચે પણ વાંચે, અને દેટ વુડ ગીવ અ લોટ ઓફ મોર પર્સ્પેક્ટિવ ટુ ધેર લાઈફ્સ. એટલે એ લોકોને છે ને કદાચ લિવિંગ લાઈફની જે જરૂરી જે ટિપ્સ જોઈએ ને એ આ ચીજોથી ઘણી મળતી. તો દે વર મોર. બટ ઇફ યુ ડોન્ટ ડુ એનીથિંગ લાઈક દેટ, તો તમે જે સાચું કહ્યું, તમે આટલામાં જ રહી જાઓ છો. રાઈટ, સાચી વાત છે. અને બીજી પણ વસ્તુ એક મેં નોટિસ કરી છે મેમ કે કોઈ ઘરમાં બે બાળકો છે, એક બોય છે ને એક ગર્લ છે, રાઈટ? તો છોકરાને અલગ રીતે ટ્રેન કરવામાં આવે છે અને છોકરીને અલગ રીતે ટ્રેન કરવામાં આવે છે. બહારનું કંઈ કામ હોય તો છોકરો જશે, બેંકનું કંઈ કામ હોય તો છોકરો જશે, કે બીજી કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે તો એમાં છોકરાને વધારે ધ્યાન દેવાનું કહેવામાં આવશે, અને છોકરીઓને મોસ્ટલી પ્રોટેક્ટેડ રાખવામાં આવે. હવે એમાં પ્રેમ પણ હોઈ શકે, પણ પેરેન્ટ્સ એ નથી વિચારતા કે યાર આને પણ રિયલ વર્લ્ડ ફેસ કરવાનું છે, રાઈટ? એન્ડ ધ વર્લ્ડ ઇઝ નોટ ધ સેમ એઝ ઇટ યુઝ ટુ બી વેન યુ વર યંગ. Absolutely. And I personally feel that's what I said, na, the first education ત્યાંથી જ આવવું પડશે. Let's not do that. Like the mother only, actually your mother only turns to you and says, ના તારા ભાઈને ન કરવા દે, તું કર. અરે કેમ? ભાઈ ડિશ ન ઉચકે. ભાઈ કેમ ડિશ ન ઉચકે? ભાઈ ડિશ ઉચકે. That is what I'm trying to say, Yes. that the woman only can teach that Right. to the son. Yes, yes. And therefore he will grow up thinking કે ડિશ ઉચકાય. રાઈટ. Yeah. What happens in the West, how it must have, because Yeah. even in the West, I think, આ તો હતું જ, women Yeah. men નું discrimination તો ત્યાં પણ હતું જ, હતું જ. પણ I yes. think that was the difference, કે Yeah. very young age માં the education or whatever was given to them was everything is equal. Right. Ma'am, one of the best examples is Singapore. When the country got independence, the first prime minister, whom they called the father of the nation, and he ruled the country for, I think, 45 years. And because the first leader was such a visionary, we see Singapore, how it is. તો એને જેવાય સત્તા પર આવ્યા એમણે કહ્યું કે everybody in this nation will work. This nation needs women equally as it needs the men. Right? તો હજી આજની તારીખે ત્યાં એવા બધા બિલ્ડિંગ્સ છે કે જ્યાં કિચન જ નથી. ઇટ્સ ઓકે, યુ ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ અને કાં તો સોસાયટીમાં એવી કોઈ વ્યવસ્થા કરો, બટ ધ વુમેન હેવ ટુ ગો આઉટ એન્ડ વર્ક, રાઈટ? અને એનો વિકાસ આપણે જોઈએ. ના ઓલ્સો હવે આજકાલના લાઈફ મોડર્ન જીવનમાં તો યુ સી ઇટ, આપણા હિન્દુસ્તાનમાં પણ જોઈએ છે, સ્પેશિયલી બિગર સિટીઝમાં, કે ઓર્ડરિંગ આઉટ ફ્રોમ આઉટસાઇડ ઇઝ અ વેરી નોર્મલ થિંગ. Because if both husband wife work, they don't want to come back and cook, or they don't want to do that. It becomes like a luxury કે યાર આજે જમવાનું બનાવશું ઘરે. But that's very common. I've seen that in a lot of younger couples. But of course, બહુ લિમિટેડ છે હજી. If you want a real revolution to come, તો હજી બહુ વખત લાગશે. I think it will take time, but it will change. Yeah, it will change. Yes. હું ઓલવેઝ મારી ટીમને કહેતો, બિકોઝ આઈ ઓલ્સો હેવ એન એડવર્ટાઇઝિંગ બેકગ્રાઉન્ડ, તો અમારે ઓડિયન્સને સમજવા માટે ઘણી વાર વાતો થતી હોય. એમ કહું કે યાર આપણે જે ઇન્ડિયા જોઈએ છીએ ને સિટીઝમાં, Tier 1, Tier 2 સિટીઝમાં, દેટ ઇઝ નોટ ધ રિયલ ઇન્ડિયા. That's not the true representation of India. હજી એવા દૂરદરાજના એરિયાસ છે કે જ્યાં હજી પહેલા જેવું હતું એવું રિગ્રેસિવ વાતાવરણ છે. Absolutely. ત્યાં Very સુધી sad. Yeah. Very sad. And હું એટલે જ when you talk about films being made and we talk about our entertainment business, I think that instead of
making all these dark films that we are making Oh these yeah, days. please talk about I it. think, yeah, it's too much darkness that we are showing. Yes. Now, we need, and there's so much of normal life માં કેટલું road rage, કેટલું rage થઈ ગયું છે, Yeah. you know. And it's all because of this bent up frustration in Yeah. people. But the way of showing them that only, again, is It only feeds it. feeding it, you Yeah. know. And so I think it's more advisable to kind of give them positivity. Yeah. And therefore, like, even in television, which when we started television, for us, we thought this was our medium. We could do a lot of things Yeah. through that. But the regressiveness on television Yeah. is so much. Yeah. કે આજે પણ તમે એ જ જગ્યા ઉપર ને you are keeping your rural audience to that level only. Right. Which is what we need to change. I mean, I've been Right. saying this for so long, but it doesn't really fall on anybody's ears. But that is what we need to change. And I think Entrepreneur is one Yes. particular thing where Yes. it's happily told that you can do it, you know. Right, right. તમે મને- દુઃખી થઈને ના I think we could have made this into a very intense, Yeah. but I don't think that was our vision at all Right. about it. રાઈટ રાઈટ અને મને એવું લાગે છે મેકર્સ એક ફોલ્સ ઇલ્યુઝનમાં જીવે છે કે પબ્લિકને આવું જ જોઈએ છે ના પબ્લિકને એસ્પિરેશન આવે એવી વસ્તુઓ જોવી છે આઈ વોન્ટ ટુ વોચ સચ એસ્પિરેશનલ સિરીઝ એન્ડ મૂવીઝ ડાર્ક કોન્ટેન્ટ મારે નથી જોવું પણ હવે એ જ આવે છે But that is the sad part કે એ કોણ તોડશે એ જ નથી સમજાતું. And I think our audiences, if they break this, Yeah. if they, like, I feel that if they see positive, they prove that positivity also can get you the numbers Right. that the negativity is getting. રાઈટ People will have to give positivity Right, to them. right. Ma'am, પણ look- એ audience ની ઉપર છે. look at subjects like Munnabai MBBS, Yeah, right? lovely. What lovely. No, there was this, even the romance, the Yash Chopra romance, Yeah. we just have nothing of it left. Yeah. I mean, I don't think the youngster knows what romance is. એ લોકોને ખબર જ નથી, you know, Yes, whether what yes. is really falling in love. રાઈટ 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 વાવ મેમ બહુ સરસ ટોપિક તમે છેડી દીધો છે કે મતલબ આઈ યુઝ ટુ ફીલ મતલબ when you fall in love, Yeah. right? And I'm a millennial, so Right. I grew up watching યશરાજના જે Yeah. લેજેન્ડરી મૂવીઝ ને Right. એનું મ્યુઝિક છે બધું કન્ઝ્યુમ કરતા કરતા મોટા થયા છે તો મેમ એક સમય એવું લાગે આ બધું અમારા માટે જ લખાયું છે હા. આ ગાયન મારા માટે જ ગવાય છે Right. એ ફિલિંગ હવે જતી રહી છે સાવ જ. અને એટલું this is so tragic ના કે Yeah. તમારી જિંદગીમાંથી પ્રેમ કેવી રીતે નીકળી શકે. હા. બધાને we all thrive on love. Yeah. તો એ જ કાઢી નાખો છો તમે ધીરે ધીરે. Right. તો યુ આર રિયલી લિવિંગ અ વેરી, મારા હિસાબે વેરી સેડ સોસાયટી. અમે મેં શેખર સુમન સર સાથે પોડકાસ્ટ કરેલું ત્યારે મેં વાત કરી મેં યાર આજના જમાનામાં મૂવર્સ એન્ડ શેકર્સ બની શકે છે ન બની શકે ના. આઈ આસ્ક્ડ વાય ઇઝ લાઈક યાર જે ટેલિવિઝનના કરતા ધરતાઓ છે બધા જે પ્રોડક્શન હાઉસીસ છે રાઈટ દે ડોન્ટ સી વેલ્યુ ઇન ધીસ બીકોઝ દે મેડ ધી કોન્ટેન્ટ સો રેગ્રેસિવ ટુ અટ્રેક્ટ ધ માસીસ થિંકિંગ દેટ માસીસ વોન્ટ ઇટ અને લેવલ એટલું બધું બગાડી દીધું છે that I use this term रुकावट के लिए खेद नहीं गिरावट के लिए खेद है Right, exactly. Very true, very true. and it's dead. It's dead. And now who is going to bring it up again? Yeah. Like I always say, there is this serial of mine, જેને તમે mention પણ કર્યું હતું, હા. the Khichdi. Khichdi, yes. Right. When we started Khichdi, there was only around Khichdi, there was only very regressive kind of work which was coming. And Khichdi is not regressive. Yeah. Okay. Khichdi had nothing really Yeah. to offer, you know. So what was supposedly working in those Right. days, એનાથી સાવ અલગ હતી અલગ જ હતું. Khichdi. I would say that, of course, Atish and JD's vision was very strong and great, but I also give a lot of credit to the people in Star at that time, Yeah. who were on the head of the Star thing, to be able to take a subject like this and accept a subject like Right. this and say કે હા આપણે આ બનાવીએ. આટલી દુનિયામાં આવું બધું ચાલે પણ ચાલો આપણે અલગ કરીને જોઈએ. Right. And then I thank my audiences really that they appreciated it so much that these guys didn't have a reason to pull back. Yeah. You know. And then we had something like Khichdi જે આજે પણ વાત કરી રહ્યા છીએ આપણે. Right. We want more of it, ma'am. Yeah, It's yeah. part of our core memories. Yeah. So, I mean, what I'm saying is, when you, and it's so happy. Like, Yeah. I've met so many people who turn back to me and say that
during COVID or during the fact that આજે બહુ સ્ટ્રેસ થયો તો અમે એક ખીચડીનો સીન જોઈ લઈએ છીએ. સો ઇટ્સ અ સ્ટ્રેસ બસ્ટર. Right. હવે આવી ચીજ કે એ વખતે જો અમને ચાન્સ ન મળ્યો હોત રાઈટ અને ઓડિયન્સીસ એને ન એક્સેપ્ટ કર્યું Right. હોત તો આજે અમારે પણ આવું we would બન્યું not જ have હોત. had anything like that. Right. So I really feel that the audiences also should say Right. that, nahi, give us other stuff. Like I feel, I mean, I'm not going to propaganda it, but I feel a film like Auntie Brenna. If my audiences come out and say that, yes, we like this film, we want to see this, you will get inspired સાચી by વાત it. છે, yes. Then only will it be able to, we'll be able to make better work for you. You Right. know? નહીં તો Right. કેવી રીતે કરી શકશું અમે? રાઈટ મેમ આઈ વોન્ટ ટુ ટોક મોર અબાઉટ ખીચડી એન્ડ યોર અધર વર્ક Yeah. એના પહેલા જસ્ટ લાસ્ટ ક્વેશ્ચન ઓન આંટીપ્રનર મેમ વાય શુડ વન વોચ આંટીપ્રનર શું કામ જોઈ જોઈએ આ ફિલ્મ One, it's fun. હા Two, it's talking about something which આપણને બધાને જ અફેક્ટ કરે છે. આમને જો મને છે ને ગુજરાતીમાં નંબર્સ નથી આવડતા 1,96,000 crores 1,96,00,000 જોઈતા હતા હા. ફોર Right. whatever. But all of us require something or the other in our lives. Whether it's money, whether it's this. We all have to thrive. So I think it will connect with everybody on every level. રાઈટ Because, and it's not, I don't consider it only a female, it will not only connect with, it will connect with the males also. Because actually, it's a story about a society. અને એમાં અને બહુ મજાની તરીકેથી કહી છે એટલે તમને એવું Right. પણ નહીં લાગે કે ઓહો કેટલું બોરિંગ થઈ ગયું એવું પણ નથી. Right, right. તો આઈ થિંક ઇટ્સ અ ફિલ્મ દેટ યુ શુડ વોચ બિકોઝ ઇટ ઇન્સ્પાયર્સ યુ. you'll take something home and you laugh. હવે ત્રણનું કોમ્બિનેશન સરસ છે એટલે Yes. you should go and see the film. રાઈટ એન્ડ આઈ એમ શ્યોર ઇટ વિલ ચેન્જ ધ પર્સપેક્ટિવ જ્યારે મેં આના વિશે પહેલી વાર સાંભળ્યું અભિષેકભાઈ પાસેથી આઈ ઇમિડિયેટલી આસ્ક માય સેલ્ફ અ ક્વેશ્ચન કે યાર આ ફિલ્મનો પ્લોટ છે ઇટ ઇઝ વેરી મચ ડુએબલ કે એમાં જે જસુબેન કરે છે ઇટ ઇઝ Yes. ડુએબલ અને મને મારા મમ્મી મેં જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે શી કીપ્સ ટેલિંગ કે યાર મને ઇન્વોલ્વ કરને યુ ગીવ મી સમ વર્ક યુ ગીવ મી સમ વર્ક એન્ડ આઈ કીપ ટેલિંગ કે મમ્મી ન ખબર પડે એડવર્ટાઇઝિંગ છે હાઉ વુડ યુ નો તમે ભણ્યા નથી એડવર્ટાઇઝિંગનું ઇટ્સ લાઈક તું મને શીખવાડું શીખી જઈશ જો રાઈટ બટ દેટ what a પર્સપેક્ટિવ lovely, I really hats off to your mom that Yeah. she feels like this. Super. રાઈટ એ પર્સપેક્ટિવ મારો ધીરે ધીરે ચેન્જ થયો કે યાર નો કરી શકે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે અને છે તો જેવું કહે છે ને કે નાવ આજકાલના જમાનામાં તો એજ ઇઝ જસ્ટ અ નંબર. યા અને તમારામાં ઇફ યુ હેવ અ માઇન્ડ યુ કેન ડુ એનીથિંગ, યુ કેન સ્ટડી એટ વોટ એવર એજ, યુ કેન ડુ એનીથિંગ. I think we should really give opportunity to everybody who wants to do something new. રાઈટ યસ મેમ હવે ખીચડી પર આવીએ વોટ અ કેરેક્ટર ખીચડીનું કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે એક કેરેક્ટર બતાવો તો ઇમિડિયેટલી હંસા વિલ કમ રાઈટ દેટ વોઝ ધી હાઇલાઇટ ઓફ ધી એન્ટાયર શો મારે ઘણી બધી Well, વસ્તુ so thank you very much for saying that. તો મેમ કેવી રીતે એ કેરેક્ટર કેવી રીતે પકડ્યું ક્યાંથી આ હંસાની આ ઢબ ક્યાંથી આવી જ્યારે મને પહેલી વાર એ સ્ક્રિપ્ટ આપી હતી મને વાંચી હતી આતિશે, ઇટ વોઝ અ બ્રિલિયન્ટ સ્ક્રિપ્ટ. આઈ રિયલી થોટ ઇટ વોઝ સુપર. ફર્સ્ટ એપિસોડ વોઝ ફેન્ટાસ્ટિક. તો અમે when we heard and then he told me that you do whichever one. તમે હંસા કરવા માંગો છો કે જયશ્રી. રાઈટ Now my concept of television is કે જેની પાસે ડાયલોગ હોય એની ઉપર કેમેરા રહે. રાઈટ That was the way television was being shot. રાઈટ But I got attracted to Hansa. હા So as a character, so I asked Pankaj, my husband. હા I consider him as one of the greatest actors. One of the, I would say, the Undoubtedly. greatest actor in that Undoubtedly, yes. country. And I learned a lot from him. So I went up to him and I said, what do I do? देखो डायलॉग तो सारे जयश्री के पास है, हंसा तो कुछ करती नहीं, और मैं क्या करूँ, मुझे हंसा अट्रैक्ट कर रही है. सो ही सेड तुम्हें जो करना है ना वो करो, હા फिर देखो क्या कर सकते हो तुम उसके साथ. I said, अच्छा. So I told Atish, I said, I'll do Hansa. Now I had to create something because the character really didn't have that perspective. But I couldn't believe કે આવી પણ કોઈ બાઈ હોઈ શકે કે કંઈ કરે, that kind of thing. A woman like that. So I said, Atish, you have to make me believe that there is. So he said, there are women in my family like that. I said, your family? So I started telling and I realized that,
It is a possibility. Uh-huh. So now we worked on a character which was totally opposite to anything that a woman is supposed to be. Right. The concept for me was, Right. it was, I am not doing what a woman should do. Right. Okay. A woman is supposed to work in the house. I'm not going to work in the house. Woman is supposed to be active. I'm not active. Woman is supposed to have children. I'm not bothered about my child. So Hansa is not really, only thing she does is dress up. Yeah. Like a woman. Okay. So that is where she's the woman. Right. So we created this kind of a contrast to the whole woman thing that was Right. going on. And I said that the only thing that I want to believe in is the innocence. Only then will I be able to pull off this character. Right. If I don't have if Hansa is not innocent, nobody would believe her. Okay? Kapti to kya dekha vij na Nahi, jaye, because right. that kills her. Right. So we kind of worked on that a lot. I worked on it as a character a lot, thinking, ki kevi rite, just be happy. Just I had to train myself that nothing ever will trouble me. Duniya ma baddu aag lagi gayi. Hansa ne kahi na ditha, that kind of Yes. thing. So I had to start believing that. Uh-huh. And luckily it just happened that I could, I hope I could manage. Right. No, work beautifully and how. Yeah. So I think that was the major thing that, then, lines. Then the other thing I really felt was the romance. I felt that the Hansa Praful romance should Again, be... innocence. Yeah, Innocence. innocence. Yeah. And should be pure. Yeah. I've mentioned this before also, that there was one episode which came where beginning માં કે પ્રફુલ્લની કોઈ બાઈ એવું કંઈક આવે છે, but I told Jatish, I said, no, don't do this. Don't just do this. Let's let these two be. Let everybody else have whatever messes they want. Mein koi mess nahi. I think that was the other thing, that, the innocence of these two dumb people, but they found love. Right, And they know what love is. Yes. So that was the thing. Right. So it just, and it evolved. Then we started using dialogues and, Hello, how are, khana khake jana was one of the... એ પણ ખાવાનું પોતાને નથી બનાવવાનું. એ તો જયશ્રી બનાવશે. And I, for the first time when we used it, the second time in one of the scenes, as usual, Hansa is sitting like a Christmas tree. She's doing nothing. So I was sitting. So there was a sequence where ભિખારીઓ બધી આવે છે અને complain કરે છે ને જયશ્રી કંઈક બોલે છે ને they were having this, હંસાને ત્યાં બેસાડી દીધી. તો આઈ ડોન્ટ નો વાય, બટ મારા મોઢામાંથી નીકળી ગયો, હલો ભિખારીઓને, હલો હાઉ આર, ખાના ખાકે જાના. Everybody laughed, and then we started feeling that this is something we can use, sparingly. This is how she meets people like this. Right. Then we had that मैं तो थक गई भाई साहब, which is like, Maybe so if you can say it once. If you can say it once. After the interview, I'll see. So I think, dhire, all these things kind of got into the Right. thing. Then I think the one that worked very well was the English translations of Praful. And the inaneness of that. That is absolutely Atish Kapadia. Yes. You can't do Superb. anything. Yeah. Hats off to Atish, right? him, yeah. Yes. And ma'am, as you said, right, that lady who is doing nothing, right? Yeah. Dumb yet innocent, but very comfortable being herself. In herself. Right? See, Ego that evidently is visible. That is very important. When a person, if I need to show you that I am, if you have to believe that it's okay, you're being this. Right. Then I have to actually make you believe that I am really, this is the best. If I move, you will have problem. That is the kind of conviction that Hansa had to have. Right. And that's where even, when we created that, કે એકવાર કંઈ ખાવાનું બનાવવા જાય છે ને ઇડલી એવી બનાવે છે કે મારો તો દીવાર તૂટી જાય. You won't want to risk her to do anything. Right. So that kind of character, we just created all that while working. Right. Ma'am, whoever has met you personally, right? I'm meeting you for the second time. Very difficult to believe that it's you who played Hansa. Right, and I think that's the power of your acting. No. Superb. How beautiful. But I really enjoy. Like I was saying, that Hansa has always been my therapy.
When I get very tense, I call up JD. JD, chal hansa kariye. Then I need to relax. Right. Yeah. Ma'am, another character of yours that I really love is Dhan Korba. Right. So એના વિશે વાત કરીએ કે how did that character happen and what was your experience playing it? It's a brilliant script. Honestly, that script is superb. Yeah. That role is like given to me on a platter in a way. I think the intensity of it worked, and also, again, I think one needs to avi bai che. There is a woman like that. You know, the power of the woman is a very important thing, and I think the thing that worked with Dhankor was just being the woman. Being a powerful woman. Right. She's a woman. Yeah. That is one thing I wanted to keep as an underlining to the whole character. Because she's powerful, but she's a woman. She's not a powerful man. She is a powerful woman. Like there are certain instincts which don't go. Like the fact that if you remember, there is that scene where she cuts the Yeah. finger. Yeah. Her cutting of the finger is not evil. It's not cruel. It's a necessity. It's the woman, it's the mother in her also, which says, "Chala karvu padse." You know, that kind of humanity had to stay with her for her to be able to do something so horrible and still say that, "Nahi, it was okay." You know? Right. Because Wow. in the end, she comes and that child comes to her and she accepts that child. You know, that's the woman. Right. Would a male ever do it? No. Right. You know, that is the difference. I thought. Right. Ma'am, how do you get into your character? What's your process of understanding character, nurturing the character, getting into it, and then excelling it? આટલું બધું બોરિંગ થઈ જશે મારું by telling you all this will become No, very man, please. boring. Interesting વાતો કરેલી. This is for me. Not everything is for audience. This is for me. The script. Huh. I personally go by the script. The script is, Pankaj told me the line, so I'm going to say repeat his line. The script is the Bible. So we go by that, you know, that this is where you get your character, your everything from. You create a backstory, as usual, everybody does. They create backstories to the character you're playing. Now, how much you can utilize it and how much you can't is your game. Right. And you just you know, the minute you read the script, you start understanding how this character can be played. That's the first way. Okay, Right. how can I do this? Now, where is this woman from? What does she do? Because what is offered to me is mothers in a way, you know, mothers' roles. Yeah, but every mother is different. Every mother from every like they say, okay, you play Gujarati mother. I said I've got so many Gujarati mothers still to play. I've not played all the Gujarati Very well mothers. said. Yes. So I'm saying it's not that I cannot play a Punjabi mother. I can. I would Right. love to play a Punjabi mother, which I Right. did in Tabbar. If you have seen Tabbar, so there is that. But there is a mother in every area, and there is a mother who is different in every area. There are so many of them. Yeah. So I still have not even touched the tip of the iceberg. But I'm still saying, Emma, you just start finding what would she be like? What strata of society is she coming from? How would she play it? What would she wear? What would she not wear? You know, once you start discovering those things, then the dhacha starts coming into your head. Right. Again, coming back to Antipreneur, I'll tell a very interesting thing about it. When we started, I had an idea in my head, this is how Auntie should be. I mean, Jasuben should be. So, like, I thought of everything, and but there were the lines that were there. I was not being able to find a rhythm to speak those lines. You know, they were very difficult. Not difficult in the sense that તમે જોશો ત્યારે ખબર પડશે. There's a different pattern in which the lines were written. બરાબર. Okay, now I don't want to change that because I wanted to keep that. But how do I make it mine? You see, they're not at all mine. Right. They are Jasus, Just but they're means not mine. right. Okay, so for me, that was the thing. First day I went to shoot, Pratik said, આપણે આ scene કરશું. મેં કહ્યું, હાયલા પ્રતિક, આ scene?
why are we starting with this scene? He said, in this, that. So he said, we have to do it. I normally don't like starting with a very heavy duty scene because I feel that, I can get into the character. I'm always very nervous when I start. मतलब पहला 3-4 दिवस तो horrible जाए. अच्छा. I'm very nervous. So I was just trying to tell him, I said, Pratik, thodu. He said, nah, Ben, we have to do it. I said, okay. So I went and I said, okay, let me rehearse. The minute I rehearsed, I realized how to do it. So it came like a bang to me. And I'm so glad that Pratik made me do this scene first because I immediately got my rhythm. Acha. I realized how the line will be spoken. If I had maybe done another scene, this character would not have been this. Sometimes it works like that. Ma'am, last question, which is about chasing dreams, right? Entrepreneur, Yes. the film is to an extent a lot about chasing dreams, right? Person at any age, right? When they have a dream and they feel reluctant, કે ઘણા બધા કારણોસર લોકો રોકાઈ જતા હોય છે, કાં જવાબદારી હોય, કાં કોન્ફિડન્સ ના આવતો હોય. What would be your advice to somebody who has a dream and wants to chase it? If you have a dream, then chase it. Don't create a dream to chase. Just to chase. Just to chase. Right. Because that will be false. પણ તમારી પાસે કોઈ એક એવું સપનું છે જે તમારે પૂરું કરવું જ છે, તો એની પાછળ જીદેથી લાગી જાઓ. અને ન થાય તો ખરાબ નહીં માનતા, થાય તો ગ્રેટ. બિકોઝ વોટ આર સ્ક્રિપ્ચર્સ ટેલ અસ, આપણા ગીતામાં છે કરમ કિએ જા ફલ की चिंता मत करो. તો એ જે કરમ કરવાનો આપણો છે, whichever way, and I do understand I'm a person who doesn't have confidence in a lot of things. I'm not confident about half the things. Technology, I'm very unconfident about it. But even if I don't know, I want to know. If I have that in me, then I can make the effort. Wow, well said. તો આઈ થિંક આપણામાં એ જ છે, Right. આપણે એફર્ટ જ કરી શકીએ, બીજું કંઈ જ નહીં. રાઈટ મેમ, તમે આઈ થિંક સ્ટાર્ટિંગમાં પણ તમે કહેલું જ્યારે એન્ટરપ્રેન્યોરની વાત કરતા હતા કે જો તમે લાગી જાઓ તો તમે સક્સેસફુલ થવાની કોશિશ કરી શકો. કોશિશ કરી શકો. સો આઈ ફીલ દેટ યુ ફર્મલી બિલીવ ઇન ઇટ, Yes, દેટ I do, કોશિશ કરવી I do. આપણા હાથમાં છે. Exactly. The rest રિઝલ્ટ is આવશે. યા with the Lord. રાઈટ. Wow, ma'am, it's been a wonderful conversation. Oh, lovely. Thank you so much. It's been great talking to all of you and with you especially. Yeah, pleasure is You all asked me such lovely questions and I've kind of understood a lot of things myself while talking to you. યસ મેમ, પોડકાસ્ટ કરવાનો સૌથી મોટો ફાયદો હું કહેતો હોઉં છું મારી ટીમને કે બાકી બધું ઠીક છે, લોકો ઓળખે કે લોકો કોન્ટેન્ટ જોવે. ધ બિગેસ્ટ બેનિફિટ ઓફ ડુઈંગ પોડકાસ્ટ ઇઝ કે જેમની આર્ટને હું અપ્રિશિએટ કરું છું, જેમના કામને હું અપ્રિશિએટ કરું છું, એમની સાથે આટલું નજીકથી બેસીને હું એમની સામે એમને અપ્રિશિએશન આપી શકું. દેટ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ. Lovely. એન્ડ ટુડે વિલ બી વન ઓફ ધી મોસ્ટ મેમોરેબલ ડેઝ ઓફ માય પોડકાસ્ટિંગ Thank you જર્ની. so much. થેન્ક યુ સો મચ મેમ. Thank you so much. મેમ, છેલ્લે ઇફ યુ આર ટાયર્ડ ઓફ ધીસ ઇન્ટરવ્યુ યુ કેન સે દેટ લાઇન. Yeah, no, I'm not tired, but I'll still say the line. मैं तो थक गई भाई साहब. Superb.